નિષ્કામ સેવા. Evening, I'm Joel McCormick. It has been a busy 36 hours since that snow started falling in the area, with people snowed in, unable to leave their homes. Local government leaders saying everyone should continue to stay inside and not go out if you do not have to. સવારથી કેટલો બધો સ્નો પડ્યો છે. હજી સુધી કોઈ ગ્રાહક પણ નથી આવ્યું અને હજી તો બોણી પણ નથી થઈ. મીરા, આજે તારે ગયે પૂરા 2 વર્ષ થઈ ગયા. તારો વિયોગ હજી પણ જણાય છે. ખબર નહીં, આપણે કોઈ બાળકો નથી, કોઈ પરિવાર નથી. આ ભગવાને મને આટલું લાંબુ આયુષ્ય કેમ આપ્યું હશે? આજે કેટલું બ્લેઝર્ડ આવ્યું છે, કેટલો બધો સ્નો પડી ગયો છે, ક્યાંય લાઈટો પણ નથી. મીરા, આ તારી જીતના લીધે લીધેલું જનરેટર આજે બહુ કામ લાગી ગયું. આ જનરેટરના અવાજમાં તારો અહીં હોવાનો ભાસ થાય છે. સવારે વિચાર્યું કે આટલો બધો સ્નો છે, બ્લિઝર્ડ છે, કોણ ગ્રાહક આવશે, શા માટે દુકાન ખોલવી? પછી પાછો બીજો એક વિચાર આવ્યો કે ના જાણે આવા સ્નોમાં, આવા બ્લિઝર્ડમાં કોને કંઈક વસ્તુની જરૂર પડે તો હું કંઈક ઉપયોગી થઉં. એમ સમજી આ બ્લિઝર્ડમાં, આ સ્નોમાં દુકાન ખોલી. હે ભગવાન, હે મારા વાલા, કોકને ઉપયોગી થવું એવી તક આપશે.
Sir, are you Indian? Yes, I am Indian. Are you? Yes, I'm Gujarati. Oh, can you speak Gujarati? હા હું બોલું છું. આવ ભાઈ આવ. વડીલ, આજ સવારથી બહુ સ્નો પડે છે કે બંધ થવાનું નામ જ નથી લેતું. હવે મારામાં આવી કડકડતી ઠંડી સહન કરવાનો તાકાત નથી. આપ મને થોડી વાર અહીંયા બેસવા દેશો? થોડું ગરમાવો મળે એટલે હું જતો રહીશ. તમારું ખૂબ મહેરબાની થશે. આવ ભાઈ આવ. બેસ. આ હીટર પાસે બેસી જા અને તારું શરીર થોડું શેકી દે. ઊભો રહે, કામ કર. આ ધાબળો છે ને એ ઓઢી લે ભાઈ. થોડો ગરમાવો આવી જાય તને. આભાર. ભાઈ તારું નામ શું છે? મારું નામ છે લાલો. લાલો તે કઈ ખાધું છે ભાઈ? ના, પણ મને ભૂખ નથી. લે થોડી ચા લઈ લે અને મારા ઘરની સેન્ડવિચ પણ લાવ્યો છું આજે. લે આ ચા લે, થોડો ગરમાવો આવશે. લે આ ઘરની સેન્ડવિચ છે, લે જોડે. લાલા, આ તારી ઉંમર તો બહુ જણાતી નથી. તું કોલેજ જતો હોય એવું લાગે છે. તો તારી દશા કઈ રીતે થઈ? હા, હું 20 વર્ષનો છું. એક દિવસ પપ્પા સાથે ઝઘડો થયો અને મેં ઘર છોડી દીધો. મમ્મી પપ્પાના સાનિધ્યમાં જીવન જીવવું બહુ સરળ લાગે, પણ એકલા પર આવ્યું તો કેટલા વિશે 100 થાય એનું સમજ પડી. કોલેજની સાથે નોકરી કરવામાં, ન કોલેજમાં ટક્યો કે ન નોકરીમાં. કઈ નહીં લાલા, બેસ. તારે જેટલો સમય રહેવું હોય એટલો રહેજે અહીં. હા, બેસ. હા બેટા, હું હમણાં જ એ બાજુ આવું છું અને તને હેલ્પ કરું છું. લે, સીટ બેલ્ટ તો ખુલી ગયો. તું ખોટી જ ગભરાઈ જાઉં છું. જો માયા, સામે સ્ટોર દેખાય છે, એમાં લાઈટ પણ છે. ત્યાં કદાચ ફોન ચાલતો પણ હશે. આપણે અંદર આપણી ગાડી સાચી જગ્યાએ બંધ પડી ગઈ લાગે છે. આપણે અંદર જઈ ફોન કરીએ અને એમ્બ્યુલન્સ બોલાવીએ. ચલો મમ્મા, જલ્દી. ડિંગ ડોંગ. Indian? I am Gujarati. How may I help you? Please, અમારી ગાડી ફસાઈ ગયું સ્નોમાં ને ફોન પણ ડેડ થઈ ગયો. બેસો. માં એક્સપ્લેન કરો. હલો ભાઈ, મારું નામ મમતા છે. મારી દીકરી માયા, એને લેબર પેઇન શરૂ થયું એટલે હું એને હોસ્પિટલમાં લઈ જતી હતી. પણ તમને તો ખબર છે આ બાર સ્નોનું કેટલું મોટું તોફાન છે, અને એમાં મારી નાની ગાડી સદાન સાવ બંધ થઈ ગઈ અને હવે તો સ્નોમાં ફસાઈ ગઈ છે. ભાઈ, હું તમારો ફોન વાપરી શકું છું? મારે એમ્બ્યુલન્સ બોલાવી છે. અરે મમતા બેન, આ કેટલો બધો સ્નો છે. આ એમ્બ્યુલન્સ ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. હમણાં જ રેડિયો પર સમાચાર હતા કે આ બધા રસ્તાઓ પણ બંધ છે અને હોસ્પિટલ તો અહીંથી માત્ર 2 માઇલ જ દૂર છે. તમે એક કામ કરો, મારી પત્ની મીરાની નવી જ એસયુવી છે, હમણાં ગયા વર્ષે લીધેલી હતી.
અને નવા સ્નો ટાયર પણ છે, તો તમે એ લઈ જાઓ. પણ ભાઈ આમ મારાથી તમારી પત્નીની કાર લઈ જવાય? તમે એકવાર તો એમને પૂછી જુઓ. મમ્મા લઈ લ્યો ને ચાવી. તમે ચાવી અને તમારો ફોન પણ બગડી ગયો છે. હા, મારો ફોન પણ બગડી ગયો છે. મીરાનો ફોન પણ છે અને એની કારની ચાવી પણ છે. આવો હું તમને કાર ચાલુ કરી દઉં. તમે મદદ કરો. હા. અને થેન્ક યુ સો મચ. મીરાને તો બહુ જ આનંદ થશે. વેરી ગુડ. સ્લોલી સ્લોલી. ધીમે ધીમે સાચવીને. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હા બેન, આવજો. સાચવીને જજો. હા. હા. આવજો આવજો. આવજો આવજો. લાલો સૂઈ ગયો લાગે છે. ઊંઘ આવી ગઈ. હમણાં ઉઠે એટલે એને ગરમ ગરમ મુઠિયા ને ચા. લાવ જરા સમાચાર જોઈ લઉં. આ બ્લિઝર્ડ કેટલું ચાલ્યું. Since it began early Friday morning, what's being called a historic lake effect storm has dumped several feet of snow. The snow fell at such an unrelenting pace that street crews have been unable to keep up. Hundreds of holiday shoppers were stranded on major highways like I-90 on Friday and had to abandon their car. In addition to the governor's disaster proclamation, a state of emergency has been declared in both Mill Creek and the city of Erie. Meanwhile, crews continue to work around the clock. જય ભગવાન. Ouch! 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 Please help! Ouch! 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 Officer, are you okay? No, no, I'm not okay. I got shot. Please help! Help! Come in the store. Please come in the store. Let me help you. Let me help you. Please come in. Please come in. Please have a seat right here. Slowly. Slowly. Slowly, slowly. Please have a seat right here. Ouch! Officer, you have been shot in arm and leg both, and you are bleeding. Yes. My wife, she was a nurse. She taught me how to stop bleeding. May I help you, Officer Kanan Patel? You speak Gujarati? હા મને ગુજરાતી આવડે છે. Let me get the first aid box, okay? Okay. હમણાં આવ્યો. Okay. Ouch! 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 ધીમે ધીમે. Ouch! 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 હમણાં લોહી બંધ થઈ જશે, ઓફિસર કાનન. Okay. Okay. તમારા હાથમાં પણ ઘણું લોહી નીકળ્યું છે. હું હાથે પણ પાટો મારી દઉં.
ધીમે ધીમે Ouch. Ouch. નહીં 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 Ouch. Ouch. આનંદબેન સરસ મેં ટાઈટ પાટો બાંધી આપ્યો છે હવે લોહી પણ બંધ થઈ ગયું છે લો હું તમારા માટે ચા લઈ આવું તમે ચા પીવો લો ચા પીવો તમે કેટલા વર્ષથી પોલીસ ફોર્સમાં છો મને બે મહિના જ થયા છે પોલીસ ફોર્સમાં પણ આજે જ એકલી પેટ્રોલિંગ કરવા નીકળી હતી હલો હલો આ ગોળી વાગી એમાં મારો રેડિયો પણ બગડી ગયો લાગે છે પણ ઓફિસર કાન તમારી કારમાં જરૂર રેડિયો હશે તમે મને સમજાવો એને કઈ રીતે વાપરવો તો હું તમારા પાર્ટનરને જઈ અને સંદેશો આપું હા મારો કોડ છે 0241 0241 બરાબર હા તમે આ કોડ આપી અને સૂચના આપજો જરૂરથી જલ્દી પકડાઈ જશે એ અહીંયા નજીકમાં જ ક્યાંક હશે મેં એનો ચહેરો બરાબર જોયો છે તમે સમાચાર આપો એને તમે બેસો હું તમારા ક્રુઝરમાં જઈ સમાચાર આપી તરત પાછો આવ્યો મને વોશરૂમ જવું છે ક્યાં છે તમારું વોશરૂમ આ સામે જ છે મદદ કરું કે માગશે તમને હા પ્લીઝ ધીમે 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 ડાબા પગ ઉપર બહુ વજન નહીં આપતા હા હા ધીમે ધીમે ખૂબ ખૂબ આભાર તમારો હું તમારા રેડિયો પર મેસેજ આપીને આવું છું હા હા અરે આ લાલો ક્યાં ગયો લાગે છે આ પોલીસ જોઈ આ બબાલ થઈ એમાં બી ગયો લાગે છે હશે Give me money, otherwise I will shoot you. I shoot you. Give me money. ભાઈ તારું નામ ગોરધન છે ને? ગોરધન છે તારું નામ? ગોરધન પટેલ. તને ક્યાંથી ખબર હું છેલ્લા 4 દિવસથી તારી બધી ગતિવિધિઓ પર ધ્યાન રાખું છું. Give me money, otherwise I will shoot. ભાઈ. મારી નાખીશ તને હો. ભાઈ ગુજરાતી થઈને ચોરી કરો છો આજ સવારથી મોડી પણ નથી થઈ ભાઈ લે આમાં ખાલી $50 છે લઈ લે તું $50 Drop your weapon, otherwise I'll shoot you. અને બેન I'll shoot you. I will shoot you too. Drop it. I will shoot અરે, you too. drop it. આ કોઈ હિંસાથી કોઈ સમસ્યાનો અંત નહીં આવે બેન ભાઈ ભાઈ આમ સમસ્યાનો અંત નહીં આવે તમે શું કરો છો શા કામ કરો છો લાગો છો તો કોઈ સારા ઘરના શું નામ ભાઈ તારું મારું નામ હરીશ છે. છેલ્લા 6 મહિનાથી મારી પાસે નોકરી નથી અને ઘરમાં ખાવાના ફાંફા પડ્યા છે. 2 મહિનાથી તો ઘરનું ભાડું નથી ભર્યું અને આ 31 તારીખે હું ભાડું નહીં ભરું તો મારા પરિવાર સહિત હું ઘરની બહાર નીકળી જઈશ. શું કરું? મારી પત્નીની હાલત જોવાતી નથી. એ ઘરમાં બીમાર પડી છે. હું ચોર નથી. પરિસ્થિતિએ મને આ ચોર બનાવી દીધો છે. મારી પત્નીની મને બહુ ચિંતા થાય છે. હું ચોર નથી. હું ચોર નથી. અને બેન તમે
તમે બી અચાનક મારી સામે આવી ગયા. હું શું કરું? મારા હાથમાંથી ભૂલથી ગોળી છૂટી ગઈ. મને માફ કરો, મને માફ કરો. ભાઈ હરીશ, તારી નોકરીની તકલીફ તો આજથી જ પતી ગઈ. આજથી જ તું મારે ત્યાં નોકરીએ લાગી જાય, બરોબર? અને હા, તું ઘરે જાય ને એના પહેલા આ $200 લેતો જજે, અને પત્ની માટે દવા અને બીજી કઈ જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને એ પણ લઈ જજે. અને જો આ સ્ટોરમાં તને કઈ લેવા જેવું લાગે તો પણ લેતો જજે, કારણ કે બજાર બધા બંધ છે, તને બહાર કઈ નહીં મળે ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. ઓફિસર કાનન, શું થયું તને? કોણે ગોળી મારી? આ ઓફિસર કાનન મને પકડાવી દેશે અને મારી પત્ની રસ્તા ઉપર આવી જશે. હે પ્રભુ, આ હરીશને બચાવી લેજે બેન. પ્રભુ, આ બેને જોયો નથી કોઈને. કાનન, ખબર છે તને કોણે તને ગોળી મારી? તું ઓળખે છે એ માણસને? ના, કઈ તરફ ગયો છે? મેં શૂટરને નથી જોયો. મેં નથી જોયો શૂટરને. પણ આ બંને કોણ છે? આ છે ગોરધનભાઈ, સ્ટોરના માલિક છે, અને આ હરીશ એનો એમ્પ્લોય છે. આ બંને મારી જાન બચાવી છે. પણ ઓફિસર, મારો રેડિયો તો ચાલતો નહોતો. તમને ક્યાંથી ખબર પડી કે હું ક્યાં છું? ઓહ, ઓકે, થેન્ક યુ ગાઈસ. તારો રેડિયો નહોતો ચાલતો, પણ તારી કારમાં જીપીએસ છે, એને ટ્રેક કરતો હું આવ્યો. પ્લસ તારો રેડિયો નથી ચાલતો એ ઘણા વખતથી મને ખબર પડી ગઈ, એટલે હું ટ્રેક કરીને આવ્યો. તો હવે ચાલ હું આ ઇન્સિડન્ટ રિપોર્ટ કરી આવું અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આવું. ઓકે. બેન, તમે મને પકડાવી કેમ ના દીધો? તમારી ઉપર ગોળી ચલાવી તોય તમે મને પકડાવી ના દીધો. કેમ પકડાવી ના દીધો? આ ગોરધનભાઈના લીધે આ ભલા માણસ ન જાન ન પહેચાન એ કાજીનાબીને બચાવવા માટે બહાર આવ્યા. મને લોહી નીકળતું હતું તો અંદર લાવ્યા. અંદર લાવીને મને પાટા બાંધ્યા. પાટા બાંધીને મને લોહી બંધ કર્યું. અત્યારે નોકરી આપી તો હું એટલું તો કરી શકું ને ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. Martha, never mind. Don't call ambulance now. I will drive her to the hospital in my car. Thank you. અરે કારણ બહાર આટલો બધો સ્નો પડે છે, એટલું બધું તોફાન છે, ઘણા બધા એક્સિડન્ટ થયા છે, એમ્બ્યુલન્સ આવવાનું લગભગ અશક્ય છે. તો હું તને મારી કારમાં જ હોસ્પિટલમાં ડ્રાઈવ કરી લઉં છું. ચાલો, સંભાળીને લાવ ધીમે ધીમે. ડાબા પગ ઉપર બહુ વજન ના આપતા. ગોરધનભાઈ જેવા દરેક માણસ જો દુનિયામાં હોય તો મારા જેવા ચોર જ ના બને. શેઠ, તમારો આભાર. હું
હું આજથી જ કામે લાગી જાઉં. હરેશ, આભાર માનવો હોય ભાઈ તો આ ઉપરવાળાનો માન. અને તારી બીમાર પત્ની ઘરે રાહ જુએ છે તારી. તું એમ કર, આજે તું ઘરે જા અને કાલ સવારે 7 વાગે આવી જજે. અને સાંભળ, કાલે સવારે તું આવીશ ને એટલે તને હું 1 મહિનાનું ભાડું પણ એડવાન્સમાં તારો પગાર રૂપે આપી દઈશ. તારા ભાડું ભરવાનું પણ ડ્યુ થયું છે ને ભાઈ. હા, કાલ સવારે 7 વાગે આવી જજે. કાલે આવી જઈશ. હું કાલે સવારે વહેલો આવી જઈશ. લાલા, તું ક્યારે આવ્યો ભાઈ? અરે હું તો અહીંયા જ હતો, તમારી સામે જ તો સૂઈ ગયો હતો. હશે, મારું ધ્યાન નહીં હોય. ચા પીવી છે? ના, તમારો ખૂબ આભાર. પણ મને એક પ્રશ્ન છે, પૂછું? પૂછને ભાઈ, પૂછ. હું અંદર આવ્યો તો તું આટલો ઉદાસ કેમ હતો? 4 દિવસમાં નાતાલ છે પણ દુકાન તો સાવ સૂની સૂની લાગે છે. તને શું દુઃખ છે? લાલા, આ મીરા વગર આ દિવાળી શું કે આ નાતાલ શું? આ એકલો જીવ શું ઉજવણી કરવાની? શેની ઉજવણી કરવાની અને કેવી ઉજવણી કરવાની? અરે તને ખબર છે, મેં નાતાલની ઉજવણી સૌથી સારી અહીં જોઈ છે. નાતાલ હોય કે દિવાળી હોય કે બીજો કોઈ દિવસ, બીજાની ઉપયોગી બનીએ, કોઈ પણ હેતુ વગર મદદ કરીએ, એ જ ખરી ઉજવણી. અને તને ખબર છે તે કેવી ઉજવણી કરી છે? કેવી ઉજવણી લાલા, કેવી ઉજવણી? જે માં ને દીકરી હોસ્પિટલ પહોંચવા તે તારી મીરાની ગાડી આપી. એ માયા એક સુંદર દીકરીને જન્મ આપશે. એ દીકરી મોટી થઈને ડોક્ટર બનશે અને હજારો જીવને બચાવશે. જે ઓફિસર કાનૂન પટેલ ને તે પાટો બાંધીને લોહી બંધ કર્યું અને નવું જીવન આપ્યું, એ ટૂંક સમયમાં એક આતંકવાદી હુમલામાં 50 જીવને બચાવશે. જે ચોર હરીશ ને તે નોકરી આપી અને ગુનાના રાહ પર જતા અટકાવ્યો, એ ભવિષ્યમાં ધનિષ્ઠ શેઠ બનશે અને સમાજમાં ઘણા સારા કાર્યો કરશે. પણ લાલા, તને આ બધી ક્યાંથી ખબર? એમ સમજ કે મારામાં ભવિષ્ય જોવાની શક્તિ છે, એટલે કે સિક્સ સેન્સ છે. પણ ચલો હું જરા રેસ્ટરૂમ જઈ આવું, પછી હું વિદાય લઉં. હા હા, અરે સામે જ છે રેસ્ટરૂમ લાલા. હા, ઓકે. આ લાલો કે છે મારી પાસે ભવિષ્ય જોવાની શક્તિ છે. આવું કોણ કે? એ મારા વાલો, મારા ગોવિંદ સિવાય તો કોઈને ખબર ના હોય. સારી વાર્તા કરી ગયો મારી આગળ આ લાલો. મીરા calling? હેલો, ગોર્ધન સ્પીકિંગ. હલો ગોરધનભાઈ, હું મમતા, માયાની મમ્મી. હા, કેમ છો? બસ આઈ હેવ અ ગુડ ન્યૂઝ ફોર યુ. હા, બોલો બોલો. માયાએ સુંદર દીકરીને જન્મ આપ્યો છે. અરે વાહ, અભિનંદન અભિનંદન તમને. થેન્ક યુ. અને મા દીકરીની તબિયત તો સારી છે ને? હા, એકદમ સરસ છે. આ માયાને વાત કરવી છે, હું એને આપું જરા. હા, આપો આપો મમતાને. જય શ્રી કૃષ્ણ ગોર્ધન જય કાકા. શ્રી કૃષ્ણ. તમે દાદા બની ગયા. અરે વાહ. થેન્ક યુ. તમે અમને તમારી ગાડી અને ફોન આપ્યો. We reached the hospital at the right time. Sorry
કાકા હું સ્ટોરમાં થોડી રૂડલી વાત કરી હતી પણ મને બહુ જ પેઇન અને એન્ઝાયટી હતું હોસ્પિટલ પહોંચવા માટે લો હું મમ્મીને આપું હલો ગુરધનભાઈ, હા મમતાબેન, હું તમારી કાર 2 દિવસ પછી આપી જઈશ અને મારી જૂની ગાડી પાછી લઈ જઈશ. હા એની કોઈ ઉતાવળ નથી. જ્યારે તમને સમય મળે ત્યારે માયાનું અને દીકરીનું ધ્યાન રાખજો. ચોક્કસ. અને તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય શ્રી ગોડ બ્લેસ યુ. જય શ્રી કૃષ્ણ. ઓકે. આ લાલાને ક્યાંથી ખબર કે આ મમતાબેનની દીકરી માયાને ત્યાં દીકરી આવવાની છે? હશે. Unknown number. હેલો, ગોરધન સ્પીકિંગ. હલો ગોરધનભાઈ, હું કાનન પટેલ બોલું છું હોસ્પિટલમાંથી. તમે બહુ સરસ પાટાપિંડી કરી એવું મારા ડૉક્ટર કહેતા હતા અને મારા સરે મને એડવાન્સ શૂટિંગના બુકિંગ માટે મોકલી છે. તો હું મારો અને બીજાનો જીવ બચાવી શકું એટલે તો ખૂબ ખૂબ આપનો આભાર. સરસ સરસ કાનનબેન, અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા ચોક્કસ. અને તમે પણ તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ લાલાને આ મમતાની અને આ કાનનબેનની કેવી રીતે ખબર કે શું કરવાના, શું થવાનું? શું ખરેખર એ મારો લાલો હતો? મારો ગોવિંદ આવ્યો અહીંયા અને એને ઓળખી ના શક્યો? પ્રભુ, પ્રભુ મને દર્શન આપો. પ્રભુ તમે અહીંયા આવ્યા અને હું ઓળખી ના શક્યો. પ્રભુ મને માફ કરો અને મને દર્શન આપો. પ્રભુ, પ્રભુ દર્શન આપો. આ જીવને દર્શન આપો તમારા પ્રભુ. પ્રભુ, પ્રભુ પ્રસન્ન થાવ અને આ જીવને દર્શન આપો. પ્રભુ, પ્રભુ મારા વાલા દર્શન આપો, મને દર્શન આપો. પ્રભુ, 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 પ્રભુ. ગોર્ધન, આ છોડના રૂપે યમ તને તેડવાયો હતો, પણ તારી નિષ્કામ સેવાને જોઈ મેં તારું જીવન રેખા જ બદલી નાખ્યું. બસ આવી જ રીતે નિષ્કામ સેવા કર અને જીવનને ધન્ય બનાવજે અને બીજાના જીવનમાં માર્ગદર્શન આપજે. नहीं कर
મિત્રો કેવું લાગ્યું નિષ્કામ સેવા છે ને એકદમ અનુરૂપ આજના આપણા કાર્યક્રમ માટે ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે જેવી રીતે આ ગોરધનભાઈ અને અન્ય બધા નાટિકાના વ્યક્તિઓ સાથે ભગવાનનો આશીર્વાદ મળ્યો એવી જ રીતે આપણા સમાજમાં નિષ્કામ સેવા આપી રહેલા આપણા બધા જ ભાઈ બહેનો અને વડીલોને ખૂબ ખૂબ એમનો આશીર્વાદ મળે. ધન્યવાદ.